બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક બાજરી અને મગફળીનું જોરદાર આવક જોવા મળી રહી છે। મબલખ ઉત્પાદન થયું છે અને તેને લઈને જ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે। ત્યારે મગફળીનો પાક લઈ અને ખેડૂતો પાલનપુર માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા, જ્યાં તેમને મગફળીના મણ દીઠ 1300 થી 1800 રૂપિયા સુધીના પૂરતા અને આકર્ષક ભાવ મળ્યા। પાલનપુર માર્કેટયાર્ડના સેક્રેટરીના મુજબ યાર્ડમાં દરરોજ 18,000 થી 20,000 બોરી મગફળીની બમ્પર આવક થઈ રહી છે। આથી વાહનોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતોને તેમનો માલ વેચાયા બાદ તુરંત નાણાં મળી જાય તે માટે માર્કેટયાર્ડ પ્રશાસન દ્વારા રોકડા ચૂકવણાની પણ ખાસ વ્યવસ્થા કરાઈ। મગફળીમાં આ વખતે ખેડૂતોને સંતોષકારક ભાવ મળ્યા છે અને ઉતારા પણ સારા મળ્યા છે। ગઈ સાલ ખેડૂતોને બહુ નુકસાન આવ્યું હતું, વરસાદના લીધે ભાવ પણ ઓછા મળ્યા હતા અને લેવામાં પણ બહુ તકલીફ પડી હતી। આ વખતે તો 1500 થી 1600, 1700, 24 નંબરમાં 1800 પણ છે, 1400 ઉપરના ભાવ છે। આજે પાલનપુર ગંજ બજારમાં મગફળીની આવક બમ્પર આવક નોંધાઈ રહી છે અને મગફળીના પૂરતા ભાવ બી મળી રહ્યા છે। ગઈ સાલના ઉત્પાદન કરતાં આ ફરે ગઈ સાલ ભાવ ઓછા હતા, આ ફરે ઉત્પાદન બી સારું છે અને ભાવ બી સારા છે, વરસાદના કોઈ નુકસાન બી નથી। 1400થી મગફળીના ભાવ 1400થી માંડીને 1800 સુધીના ભાવ છે। 18 થી 22,000 બોરી મગફળીની આવક છે। વરસાદ ખેંચાવાથી ક્વોલિટી પણ સારી આવે છે। ભાવોની વાત કરીએ તો ભાવો લગભગ 1300થી લઈને 1850 રૂપિયાના ભાવો પડે છે અને પાલનપુર માર્કેટયાર્ડમાં અમારા ઓક્શન ક્લાર્ક અને ઇન્સ્પેક્ટરશ્રીની હાજરીમાં ખુલ્લી હરાજી થાય છે, પારદર્શક, અને ખેડૂતો અમારા માર્કેટયાર્ડનાથી સંતુષ્ટ છે। અને પાલનપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોની વાત કરીએ તો ડીસા, વડગામ, ખેરાલુ, છટલાચણા સુધીના ખેડૂતો પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે આવે છે।